નમસ્કાર મિત્રો, ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ બની ગયું છે, જેના વગર આધાર કાર્ડ ફક્ત ઓળખનું પ્રમાણપત્ર જ નહીં પરંતુ ઘણા સરકારી અને બિનસરકારી લાભ માટે જરૂરી દસ્તાવેજ પણ છે. તમારું આધાર કાર્ડ એક યુનિક ડોક્યુમેન્ટ છે કારણ કે તેમાં જરૂરી જાણકારી હોય છે. હવે તો બાળકોના એડમિશન માટે પણ આધાર કાર્ડ જરૂરી દસ્તાવેજ બની ગયું છે, પરંતુ આ દરમિયાન આધાર કાર્ડ સાથે જોડાયેલા એક સમાચાર સામે આવી રહ્યા છે. સ્માર્ટ આધાર કાર્ડ માટે ઘણા લોકો એપ્લાય કરે છે, પરંતુ સ્માર્ટ આધાર કાર્ડને લઈને યુઆઈડીએઆઈએ ગ્રાહકોને એલર્ટ કર્યા છે. યુઆઈડીએઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગ્રાહક ખુલ્લા માર્કેટથી પીવીસી આધાર કાર્ડની કોપીનો ઉપયોગ નહીં કરી શકે. ખરેખર યુઆઈડીએઆઈએ ગ્રાહકોની સુરક્ષા અને સિક્યુરિટીને ધ્યાનમાં રાખી આ પ્રકારના આધાર કાર્ડનો ઉપયોગ કરવાની ના પાડી છે. આધાર કાર્ડ પર દેખરેખ રાખનારી સંસ્થા યુઆઈડીએઆઈએ ટ્વીટ કરીને કહ્યું કે જો કોઈ ગ્રાહક પીવીસી કાર્ડ અથવા પ્લાસ્ટિક કાર્ડ અથવા સ્માર્ટ આધાર કાર્ડ ખુલ્લા માર્કેટથી બનાવે છે તો તે માન્ય થશે નહીં. યુઆઈડીએઆઈએ એવું પણ જણાવ્યું છે કે ગ્રાહક કોઈ પણ આધાર કાર્ડ દ્વારા પોતાનું કામ ચલાવી શકે છે. પરંતુ ખાસ વાત એ યાદ રાખવાની છે કે યુઆઈડીએ પોતાના ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું છે કે uidi.gov.in પરથી ડાઉનલોડ કરવામાં આવેલું આધાર અથવા આધાર લેટર અથવા આધાર પ્રોફાઇલ અથવા આધાર પીવીસી કાર્ડ જે યુઆઈડીઆઈ તરફથી જાહેર કરવામાં આવ્યું હોય તેવા જ કાર્ડને માન્યતા પ્રાપ્ત થશે. એટલે કે એવા કાર્ડને આધાર કાર્ડ સાથે જોડાયેલા કામમાં ઉપયોગમાં કરી શકાય છે. યુઆઈડીઆઈએ જણાવ્યું છે કે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મિત્રો, આવી રીતના યુઆઈડીએઆઈ દ્વારા સૂચના આપવામાં આવી છે અને બધા લોકોને એલર્ટ કરવામાં આવે છે કે જો તમે બહારના ખુલ્લા માર્કેટમાંથી આ પ્રકારના સ્માર્ટ કાર્ડ અથવા પીવીસી કાર્ડ બનાવો છો તો તે માન્ય ગણાશે નહીં. તમારે યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઇટ તેમાંથી તમારે ડાઉનલોડ કરીને અથવા ત્યાંથી તમારે ઓનલાઈન મંગાવવાના રહે છે. એ કાર્ડ જ તમારે બધી જગ્યાએ ઉપયોગ કરવાનો છે. તો મિત્રો, તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બધા લોકો સુધી આ માહિતીને આવી જ નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.